ઓહો 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 વાહ ભાઈ વાહ, બહુ મજા આવી. બીક લાગે મજા આવે છે ને, બીક નહીં લાગે એવું. આગળ બધાને જય માતાજી અને રાધે રાધે. સાંજે હે ને એને તો થાક્યા એટલે સુઈ ગયા હતા. સાંજે બીક બહુ લાગી હતી, ક્યાંય ચોરી થાય છે ને ફલાણું થાય છે ને, એટલે તો સાંજે બીતા ઓન ભરીને બે સુઈ ગયા. પણ કંઈ વાંધો ના આવ્યો. સવારમાં જાગ્યા તો મોટરસાઇકલ ને સ્ટેન્ડ ને એવું બધું પડ્યું હતું બસમાં બધું. સાંજે એમાં સુઈ ગયા હતા લોક ને બધું. જો બધું અંદર જ રાખ્યું હતું હોવાનું, એટલે કે કોઈ ચોરી ન જાય. વરસાદ હજુ ચાલુ થઈ ગયો હતો, મને જો બહાર દેખાડો. અને અમારો ઓલો ભાઈ ચા લેવા ગયો તો, આવી ગયો હે ભાઈ ચા લેવા. આવો મિત્ર, અંદર આવતા આવો. હા, બૂટ બારા કાઢતા આવજો. અમને હે ને જો આ જગ્યાએ સાંજે સુતા હતા. ઓલા ભાઈને પૂછ્યું તેમને બીવરાયા બહુ. ડફેર આવે ડફેર, આપણા ગામમાં ડફેર વી ગયા, પણ આ હજુ ડફેર આવે. આ મોટરસાઇકલમાં કોઈ વસ્તુ ચોરી નથી. જો આ બધું પીડું થઈ ગયું એમણે મોટરસાઇકલ ને. હા, આજની રાત અહીં સુતા હતા. એક રાતનું તો અમારું સેટિંગ થઈ ગયું હતું સુવાનું, એટલે સુઈ જાય એમણે. હવે બીજી રાત આજની ખબર પડે આવે સાન લગનમાં. હું ભાઈબંધ આપણે વાટકા હોતક લાયા હો. હા, એટલે તો એ આપણે એક ઠેલામાં છે. તું જો ઓલો પહેલી જેલો ઠેલો હું કહેતો હતો ને એમાં છે. વાંધો ના આવ્યો, ચોરી બોરી નથી થઈ. આજે બહુ બીક લાગતી ચોરી થાય નહીં, પણ કંઈ એવું થયું નથી, એટલે વાંધો ના આવ્યો. જાગી ગયા બે, મોટા બોટા ધોઈ નાખ્યા, પીસી પીન નાખી. જો માથા વાળાને ડાકી રહી ગયા, પણ અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો. રાતે ઘણો ટાઈમ વરસાદ આવ્યો હતો, અત્યારમાં ચાલુ થઈ ગયા. આ બધું હંકેલી ને હવે જવા દેવાની તૈયારીમાં આવી ગયું. બહુ આ સિદ્ધપુર પહોંચી ગયા. આવી ગયું સિદ્ધપુર કંઈક અહીંથી કંઈક 10 કિલોમીટર સેટું છે ને. સુઈ ગયા હતા. બપોરે 12 વાગ્યા વાળા લગભગ ગુજરાતની બોર્ડર ટીપી જાય છે. માઉન્ટ આબુ જિલ્લે પહોંચી જાય છે બપોરે. ચલો ચા પીવા. ચા આ મોબાઈલ અહીંયા. બોલો શ્રી અંબે માત કી જય. હાલો ભાઈ, આજનો રૂટ અમારે ચાલુ થઈ ગયો છે. ચા ઓલા પણ લેવા આવ્યા હતા. જોઈ હાન લગીનમાં કેટલીક જગ્યાએ પહોંચી. ક્યાં પરશુરામ મહાદેવ છે એવું રાજસ્થાનમાં કંઈક, ઉદયપુર પાસે. ત્યાં જવાની ગણતરી છે. તો વરસાદ નહીં હોય તો બપોર અહીંથી 250 કિલોમીટર જેવું થાય, એટલે બપોરે પહોંચી જઈશું હવળે શાંતિથી. અને પરશુરામ મંદિર જોવાનું છે, પહાડમાં છે રાજસ્થાનના. ઓલા ફોન આટલો જ વાગે, ફૂક દઈને જ થાય. સિદ્ધપુર આવી ગયું લોકો. ગાયું હોય છે એ થાર વાળા બાબા મેરે કો જાને દે. હા, આટલો જ વાગે છે. રાતે સારો વાગતો હતો, અત્યારે આટલો જ વાગે. હા, આ પહેરીને હું આવતા રહ્યો તો મેળાવી જતો. જો ટોલ ગેટ વાળાનું. હા, આવતા રહ્યા એટલી 40 કિલોમીટર હાઈક નાખીએ તો મસ્ત હોવાનું મેળાવી જતો. જોકે જગ્યા તો એવડી સારી રહી હતી, જગ્યા કોઈ વાંધો નતો.
સારી જતી જગ્યા સારી જ પણ આ ટોલ ગેટમાં આ બધા મસ્ત લાગે કોઈ મજા આવે છે કાંકરા વાગે જ નહીં ઓલા છે ને અમને આખી કાંકરા વાગ્યા પાલનપુર નો આગળનો ટોલ ગેટ છે પાલનપુર ઓટી ગયા હોટલો બોટલો સારી છે જોઈ આમાં પેટ્રોલ આપણે કેટલું ખાધું કા ઓલા એમને જો ચાવી અંદર રાખી દીધી લોક ખોલે ચાવી અંદર ને અંદર રહી જાય અલ્ટો અમારો ઓલો ભાઈ જો સોડા બોડા લેવા નાસ્તો પી નાખ્યું પછી જગ્યા લઈ નાખ્યો નાસ્તો હું લાવ્યો વાહ પૈસા ખિસ્સા નાખ ખોળા હું લો આગળ જઈને આગળ જઈને મજા આવે છે આમ હમણાં જો આમ પહાડી ઇલાકો આવે ને હવળે હવળે હાલા જઈએ એટલે પાકી જેવી આજ સાંજે કંઈક હુવાનો જુગાડ કરવો પડશે આજ કાલે સાંજે તો માન મેળ આવી ગયો હતો 2 વાગે 12 વાગ્યાના હુવાનું ગોતા ને તો 2 વાગે માન મેળ આવ્યો સારી જગ્યા જડી ત્યાં લગીને તો જગ્યા ગોતોમાં 2 વગાડી દીધા હજુ ઘરેથી નીકળ્યા તારના 200 રૂપિયા વાપરા હે બે ના થાય આ તો આપણી ગુજરાતની બોર્ડર છે હવે આવશે રાજસ્થાનની હા તે ગુજરાતનો ઇલાકો પૂરો હજુ આગળ આવશે રાજસ્થાનની ગરમ શાક આવે ખાના ખાવા લઈએ ગાંઠિયાનું શાક મગાવ્યું 2 રોટલી આવી 4 રોટલી આવી 2 ખાઈ લેવી કા 1 વાગી ગયો મજા આવી જાય ખાવાય નહીં મારે એમ કે ખાવામાં નહીં જામે એટલે હવાના બીતા શાક નહીં સારું આવે રોટલી નહીં આવી આવે રોટલી થોડીક મોળી હતી પણ શાક બનાવ્યું દુનિયાનું ખાવાની બહુ મજા આવી વરસાદ ચાલુ થઈ ગયો પાછો વરસાદ આવ્યો એટલે તો એમાં ઊભા રહી ગયા હતા મેં કીધું હવે જમી લેવાય જમી લીધું હતા વરસાદ થઈ ગયો બેન હજુ આગળ મેં હજુ દેખાય વાદળ બધા પાણી ઉડાડતા જાય કેમેરામાં આડું આવી જાય છે તો કઈ નહીં દેખાય વરસાદે જોરદાર પડ્યો અને ખાવાની પણ મજા આવી જાય ખવાઈ લીધું હવે હાલ લેકી ઉપાય ને હાનનું ગોતવાનું હે આબુ અમે પહોંચી ગયા વરસાદ આવે એમ બહુ માણસો ગાડીઓ બગાડ્યા આમ જો ડુંગર જો પરવીન ડુંગર હે ને નજારો કેવો લાગે ફોટો પાડો હે ગાડી મોટરસાઇકલ જા ઉભું રાખ્યું હવે નજારા આયા હો મસ્ત કેવું મસ્ત લાગે વાદળ ઉપર વાદળ હે ઉપર વાદળ આમ ઉપર વાદળ આમ ઘૂસાતા જાય હાજે મંદિર ગોતતા અત્યારે આ મંદિર જડ્યું મેં મંદિર ચેક જડી જાય ને તો અહીંયા હોઈ જાય મંદિર જ ન જડ્યું 2 વાગે મંદિર ગયું તોય ન જડ્યું ઘણા હાલીને જાય હો કેટલી જગ્યાએ કેમ્પિંગ છે આમ સાંજે અમને 1-2 જણા કીધું તો અહીંયા હું આવ્યા જાઉં પણ અહીંયા આવડા હાથ છે એટલા જણા હતા જગ્યા જ નહીં ત્યાં કેમાં અમારે હોવા જવું બિચારા થાય ક્યાં હોય એમાં એમે ગરદી કરવા જાય હા મેં કે હાલ એક દાદાએ અમને મોકલા હે આઈન કોઈ કે સારા નજારા જોવા હોય ને તો કે 100 કિલોમીટર જંગલમાંથી જાઓ કે ઉપરથી પાણી પડે ને એવું તમને જોવા મળશે કે તે અમે દીના તો શોખીન છીએ પણ કે રિક્સ છે થોડુંક રિક્સ લેવી પછી ખબર પડે કેવું રિક્સ આવે આગળ જઈને
બાકી 100 કિલોમીટર આવા ડુંગરમાં ગાડી હાંકવાની થાય છે. 110 122 હતી પણ 10 કિલોમીટર એમ હાંકી નાખ્યું. એટલે અમે 110 કિલોમીટર રહ્યું. હા 107 કિલોમીટર મોબાઈલમાં જોવો મેપ મારેલો આગળ 4 કલાક દેખાડે છે અહીંયા પહોંચતા. પરશુરામ મંદિર રાજસ્થાનની અંદર 8-9 વાગ્યા લગીને લગભગ તો આપણે આમાં નાખવાનું રહે છે. હજુ પહાડ તો આવશે, પહાડ તો હજુ બાકી છે મેરી દોસ્ત. આવા એકા દુકા મોટરસાઇકલ નીકળે બસ. તમને રાજસ્થાની ગામડા દેખાડું. આ રાજસ્થાની નાના નાના ગામડા હોય ને એ દેખાડું. અંદર માણસો કેવા રહે છે, પહેરવાશ ને હું દેખાડું. ગામ મારા નીકળ્યા એટલે હો સૈન તો કે જોવા જવાય નહીં. આમ તો આપણા ગામ ઘોડે લાગે હો. આમને આજ એટલે આજ તો હાયતામી છે કા મને ખબર જ નથી આ જવાની. આપણે બધા કહેતા રાજસ્થાનમાં રણ હે તો આ ડુંગરા ક્યાંયથી ને આવી ગયા. હા ગામ આ તો થોડા થોડા આવે છે ઠોકે નહીં આપણને બેને. હા ડબલ મહારાજ હા ભાઈ તો એ બધા આપણને તો જોવે છે કે વેસવા વાળા ક્યાંયથી ના આવ્યા એમ. હા લાગે જ જોવે એમ. ગાયું સરતું હોય એવું લાગે પણ ગાયું હે જ છે. પણ અમુક ઝાડવા કામ કટિંગ કી નહીં ગઈ. એમની પાસે ઊભું રાખ્યું ને પરવીન તો એમને એમ થાય કે આ કંઈક વેસવા વાળા લાગે. લાવો શું લાયા એમ કીધું હોય તો એમ કહેતા શેટાવા રેવાય. મારા ઓલા દાદાએ કીધું તું કે એડવેન્ચર કરવું હોય તો કે અહીંથી જાઓ ફાટતી ન હોય તો આપડી જા ફાટે બસ તારે તું ઓલા પૂછે કે આવો મારે કેમ એ હમણાં દીપડો આમાં મળશે તાર નહીં ખબર પડે. અંધારું થાય એને પેલા પહોંચી જાય ને પણ લગભગ તો અંધારું આપણે વચ્ચે ને વચ્ચે થઈ જવાનું. હા અને ત્યાં જ વધારે ઘાટ છે પાછો. હા હજુ તો આપણે હજુ 102 કિલોમીટર તો હજુ રહ્યું. હા આ માર્ગે ચડ્યા ને પછી ઓહો 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 વાહ ભાઈ વાહ. એક ફોટો તો પાડવો પડે ભાઈ. આવો મને પીપી લાગી. મજા આવી? બહુ મજા આવી. બીક લાગે? મજા આવે છે બીક નહીં લાગે. એવું આગળ મજા તો આવો મિલી હે આગળ બી કેટલે તાર જાય જીજી આગળ જાય ને બીક ઓછી થાય છે. એવું વાંધો નહીં. ઉપર ઓલા પડી જાય તો ઉપર ઓલા જોવે કે આપે શું કરે ગાંડિયા. આમાં રાત પડે તો બીક લાગીએ. અરે હોવાનું ટેન્શન હે બીજું કઈ નથી. બીજો કઈ વાંધો નથી. હોવાનું ટેન્શન હે ખાલી.